એકવાર રાજા વિક્રમાદિત્યને રાત્રે નિંદરમાં એક સપનું આવે છે અને ઈશ્વરના કોઈ દૂત હોય, ઈશ્વરના કોઈ પાર્ષદ હોય સપનામાં આવે છે અને એ એમ કહે છે કે તમારા રાજ્યમાં જે નિરંતર હરિભજન કરતું હોય ને એવો કોઈ તમારા રાજ્યમાં કોઈ વ્યક્તિ હોય તો એને ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત થાય. ગોડ ઓફ કિંગડમ ઓફ ગોડ એમના એને પ્રવેશ મળે, ઈશ્વરના રાજ્યમાં એમને પ્રવેશ મળે એવી કથા છે. તો રાજાને રાત્રે સપનું આવ્યું તો દિવસ થયો તો બધા વિદ્વાનોને પૂછ્યું કે આ સપનાનો મતલબ શું થાય, તો કે આ તો ઈશ્વરનો એક સંદેશો કહેવાય, આ તો ઈશ્વરે તમને સાક્ષાત કંઈક પ્રમાણભૂત સંદેશો આપ્યો છે, તમારે આવું વ્યક્તિ ગોતવું જોઈએ. એટલે પછી રાજાએ પોતાના માણસોને, સિપાહીઓને, પોતાના મંત્રીઓને બધાને હુકમ કર્યો કે આપણા રાજ્યમાં એવો કોઈ વ્યક્તિ હોય ને એ ગોતો કે જે નિરંતર હરિભજન કરતો, એવો કોઈ મહાપુરુષ હોય ગોતો જે નિરંતર હરિભજન કરતો હોય. ને રાજા વિક્રમાદિત્ય આપણે જાણીએ છીએ ખૂબ ધર્મનિષ્ઠ રાજા છે, નીતિમાન રાજા છે, પ્રજા સેવક, પ્રજાની સેવા જેના મનમાં રમતી હોય એવા કર્મનિષ્ઠ સેવાનિષ્ઠ રાજા છે. તો પોતાના માણસોને કીધું કે એવો કોઈ વ્યક્તિ ગોતો કે જે નિરંતર ઈશ્વરની સાધના કરતો હોય, ભજન કરતો હોય, હરિભજન કરતું હોય. બહુ ગોત્યા અને પછી એક વિદ્વાન પુરુષ મંત્રીને હાથમાં લાગ્યા અને રાજાને કીધું કે આ એક આપણા રાજ્યમાં એક વિદ્વાન મહાપુરુષ છે, આખો દિવસ ભજન કરતા હોય, 24 કલાક નિરંતર, જ્યાં સુધી જાગતા હોય 24 કલાકમાંથી ત્યાં સુધી નિરંતર એના મુખ પર રામ 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 રામ, એના હોઠ રામ 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 ઉપાંશુ જપ કરતા હોય. બાતમી મેળવી કે હા આ વ્યક્તિ નિરંતર રામનું નામ લે છે. તો પછી એ વિદ્વાનને હાજર કરવામાં આવ્યા રાજ દરબારમાં. રાજા પછી એને લઈને, એમ કથા છે કે ચિત્રગુપ્તનો ચોપડા ખોલે છે અને પછી એમ કહે છે કે તમે જેમ મને ઈશ્વરનો સંદેશો મળ્યો તો એ પ્રમાણે મારા રાજ્યમાં એક આવો વ્યક્તિ છે જે નિરંતર હરિભજન કરતો હોય અને એ નામ આ છે. ચિત્રગુપ્તને કીધું તમે ચોપડામાં જુઓ જો આ નામ છે કે નહીં. ચિત્રગુપ્તે ચોપડો આખો ફીંદી નાખ્યો, આખા પાના ફેલપી નાખ્યા, પણ એ વિદ્વાન વ્યક્તિનું નામ નથી, એ મહાપુરુષનું એમાં નામ નથી. એટલે ચિત્રગુપ્તના માણસોએ કીધું કે રાજાને કે ના ના તમને પ્રવેશ ન મળે, આ તમે વિદ્વાન જેને લઈ આવ્યા એને પ્રવેશ ન મળે, ભલે એ રામ 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 નામ આખો દિવસ લેતો હોય એને પ્રવેશ ન આપીએ. તો રાજા નિરાશ થઈને પાછા વળતા જ હોય છે, ત્યાં ચિત્રગુપ્તના ચોપડામાં નામ લખેલું હોય છે અને ચિત્રગુપ્તના જે માણસો હોય એ રાજાને કહે કે પણ રાજન, એક વાત તમને જણાવવાની રહી ગઈ, તમે જે સંતજનને મહાપુરુષને લઈ આવ્યા હતા એનું નામ આની અંદર નથી, પણ તમારું નામ આની અંદર છે. તમારું નામ ઈશ્વરના ચોપડામાં લખાયેલું છે કે તમને ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત થાય, એમાં પ્રવેશ મળે, વૈકુંઠમાં તમને પ્રવેશ મળે. તો રાજા વિક્રમાદિત્ય કહે કે એવું તો મેં કંઈ કર્યું નથી, નથી હું માળા લઈને બેસતો, નથી મેં કોઈ રામ નામ કોઈ દી લીધું, મંદિરે ક્યારેક સમય મળે. હવે રાજાને નિરંતર આ બધું કરવાનો સમય ન હોય, રાજકાજના કામમાં હોય, હું તો એટલો નામ જપ આ બધું કંઈ કરતો નથી, તો મારું નામ કેમ છે? અને ત્યારે ચિત્રગુપ્તના માણસોએ, ઈશ્વરના પાર્ષદોએ સુંદર મજાની વાત કરી કે રાજન, જે રામનું નામ લે પણ રામના કામ ન કરે ને એને અમે અંદર આવવા દેતા નથી. જે રામનું નામ લે પણ રામના કામ ન કરે, ભગવાનનું નામ લે પણ ભગવાનના કામ ન કરે, એને અમે ભગવાનના ઘરમાં આવવા દેતા નથી. અને એટલે જ બ્લડ બેંકમાં જઈને, ભવનમાં જઈને મને એક સુંદર મજાનો ભાવ આવ્યો કે એના દ્વારા આ કમિટી દ્વારા રામનું નામ અહીંયા લેવાઈ રહ્યું છે અને રામના કામ પણ અહીંયા થઈ રહ્યા છે. અહીંયા રામનું નામે લેવાઈ રહ્યું છે અને રામના કામ પણ થઈ રહ્યા છે. એનો મને સવિશેષ હર્ખ છે, એનો મને સવિશેષ આનંદ થયો, એટલે મારે એ વાત તમારી સામે આજે મૂકવી હતી.